નંદ બાબાએ આ બાજુ પુત્રના ઉત્સવની વધામણીમાં આખું ગામ હેલે ચડ્યું છે. ગામની અંદર ગોવાળોને ખબર પડી કે જશોદા માએ બહુ મોટી ઉંમરે સંતાન થયું છે. એ બધી એક એક પછી જોવા માટે અહીંયા નંદ બાબાના દરબારમાં આવે છે અને પછી બધા જોવે છે. લાલાને પારણામાં જોવે છે. બીજી ગોપી હજી બહાર ઊભી છે, અંદર આવતી નથી, કારણ કે એની પાસે જગ્યા નથી આવવાની. પણ એ ગોપી પેલી ગોપીને પૂછે છે કે લાલો કેવો લાગે છે, લાલો કેવો લાગે છે? ત્યારે ગોપી એમ કે હરખ ઘેલી થઈ ગયેલી ગોપીઓ પોતાના ઘરમાં જે કંઈ નવા નવા વસ્ત્ર પડ્યા હતા એ લાલા માટે લઈ આવે છે. જે કંઈ યશોદાને આજે એટલો હરખ છે કે ગોપીઓએ જે માગ્યું ને એ બધું જ આપ્યું છે. જે કંઈ માગ્યું ગોપીઓએ એ બધું જ આપ્યું છે. અને નથી જેને માગ્યું એને તો બમણું બમણું આપ્યું છે. દરેકના ચહેરા ઉપર એક હર્ષ જોઈ અને ગોકુળિયું આજે ગાંડું બન્યું છે. આનંદમાં આવેલી ગોપીઓ યશોદામાએ આપેલો ઉપહાર અને લાલાનું મુખ જોવે અને ગામની અંદર જય જયકાર કરી દીધો છે. હવે આ બાજુ 13નો દિવસ, અષ્ટમીના દિવસે ભગવાન જન્મ્યા. 13ના દિવસે નંદ બાબા મથુરા જાય છે. એ પહેલા સુખદેવજી મહારાજ કહે છે કે નંદ બાબા ત્યાં પુત્રનો જન્મ થયો. આનંદથી ઉલ્લાસથી ગામ આખું નાચી ઉઠ્યું છે. જન્મોત્સવ નિમિત્તે નંદ બાબાએ સ્નાન કર્યું છે. સવારમાં પરોળીએ ઉઠી અને સ્નાન કર્યું છે. રાતે વહેલા જે સુવે અને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. પ્રાતઃ કાળમાં ઉઠવાનો નિયમ છે. આમ તો નરસિંહ મહેતાએ લખ્યું છે કે 6 ઘડી એટલે 6 ઘડી પહેલા ઉઠવું જોઈએ. અને જોગિયા જોગ અને ભોગિયા ભોગનો ત્યાગ કરે, સ્નાનાદિ કર્મ કરે, ભગવાનનું ભજન કરે. જોગિયા જોગ પકડે અને ભોગિયા છોડે ભોગ. નંદ બાબાએ સ્નાન કર્યું છે. પવિત્ર થઈ અલંકારો પહેરી અને ગોકુળના વિદ્વાન બ્રાહ્મણોને બોલાવ્યા છે. મારા ત્યાં મને ઘણા સમય પછી ભગવાને દીકરો આપ્યો છે. ગોપીઓના આશીર્વાદ છે. બ્રાહ્મણોને કહ્યું બાપજી તમારા આશીર્વાદ છે, આજે મારા ત્યાં દીકરો થયો છે. નંદ બાબાના ચહેરા ઉપરનો ઉલ્લાસ જોઈ ભૂદેવો બહુ રાજી થયા છે. બધાએ પધાર્યા છે. બ્રાહ્મણોને બોલાવ્યા અને બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યું છે. જેની પાસે જે હોય તે આપે, જેની પાસે જે હોય તે આપે. બ્રાહ્મણની પાસે આપવા માટે આશીર્વાદ હોય છે અને આશીર્વાદ જેવી કોઈ મોંઘી મૂલ્ય નથી.